પાટણમાં સિદ્ધપુરમાં ખાતે 2 દિવસીય સંગીત સમારોહ યોજાયો છે ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતામાં આ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અંતર્ગત સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે માતૃવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે માતૃવંદન ઉત્સવ 2023ને ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી અને સિદ્ધપુરવાસીઓ રાજભા ગઢવીના તાલે ઝૂમી ઉઠ્યા હતા। રાજભા ગઢવી પાસે પાટણનું ગૌરવ એવા ગાયક પૂજાબેન બારોટે પણ જોડાયા હતા। ત્યારે આજરોજ 9 ડિસેમ્બરના રોજ ગાયક કલાકાર અભિતા પટેલ સુરોનો પ્રવાહ સાંભળવા મળ્યો હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત અધ્યક્ષ, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં નગરસેવીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ એ અમારા સૌ માટે એક આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે કે સિદ્ધપુર સ્થિત એ માતાના શ્રાદ્ધ માટે અનેક લોકો દેશમાંથી, વિશ્વમાંથી, ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે। એમાં ખાસ કરીને કાર્તક મહિનો હોય, ભાદરવો મહિનો હોય, એ વખત અહીં આગળ લોકો માતા પિતાના પિંડદાન માટે આવીને ઋણમાંથી કેવી રીતે મુક્ત થવાય એ માટેની વિધિ પણ કરતા હોય છે। આજે એ બાબતે લોકોમાં જાગૃતિ છે, એનાથી વધારે જાગૃતિ થાય, માતા માટે અને આપણી સંસ્કૃતિ માટે ડેવલપમેન્ટ થાય, એના માટે ગુજરાત સરકાર હંમેશા ચિંતિત રહે છે। ભૂતકાળમાં આદરણીય મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, ત્યારથી શરૂઆત થઈ। આજે PM સાહેબ છે અને અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમને પણ એ પરંપરા ચાલુ રાખીને એમાં વધુમાં વધુ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। એના માટે 2 દિવસનો ગુજરાત સરકાર માતૃવંદનાનો કાર્યક્રમ કરે છે। રમતગમત અમારા યુવા સંસ્કૃતિ દ્વારા આ કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકો આને સાંભળે છે, માણે છે અને આ વાત લોકો સુધી પહોંચાડે છે। એના કારણે સંસ્કૃતિમાં અનેક પ્રકારની જાગૃત થાય છે, લોકો જે શ્રદ્ધા છે એમાં વધારો થાય છે અને આપણી રાષ્ટ્રીય એકતા, એટલે તમામ પ્રકારના લોકો આમાં ભાગ લઈને આપણી રાષ્ટ્રીય એકતા પણ દેખાય છે। આવો સરસ કાર્યક્રમ આજે ગુજરાત સરકાર કરી રહી છે। સિદ્ધપુરના તમામ લોકો વતી, આજુબાજુના લોકો વતી ગુજરાત સરકારનો ખૂબ દિલથી આભાર માનું છું। તેની સાથે સાથે આપણે ગુજરાત સરકારે 2 દિવસ કારતકના મેળામાં પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજીને લોકોને મનોરંજન પૂરું પાડીને એની સાથે સાથે શ્રદ્ધાકીય રીતે લોકો જોડાઈ શકે એ પ્રકારની પ્રવૃત્તિ પણ આપણે સરકારે કરી છે, એ પણ ખરેખર અભિનંદનના પાત્ર છે। આવી અનેક પ્રકારની વસ્તુઓ ગુજરાત સરકાર સિદ્ધપુર ગુજરાતમાં અને ભારતમાં જ્યારે થતી હોય ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે।